સુરત સ્ટેશન જીએસટીમાં વિભાગમાં ટીમ સુરત, અમદાવાદ તથા રાજકોટ 24 મોટા ટર્નઓવર ધરાવતા આઈસ્ક્રીમ પાર્લર તથા જ્યુસ પાર્લર સહિતના ખાણીપાણીના 47 ધંધાકીય સ્થળો પર તપાસ હાથ ધરી હતી, જેમાં કુલ 46 કરોડથી વધુ રકમના છુપાયેલા વેચાણો મળી આવ્યા હોવાનું આ તપાસમાં ખુલવા પામ્યું છે. જે રાજકોટના કુલ 24 જેટલા મોટા પાયે પર ટર્નઓવર ધરાવતા આઈસ્ક્રીમ પાર્લર તથા જ્યુસ પાર્લર તથા ખાણીપાણીના 47 સ્થળો પર તપાસ હાથ ધરી હતી, જેમાં કુલ 46 કરોડથી વધુ રકમના છુપાયેલા વેચાણ વ્યવહાર મળી આવ્યા છે. જે સ્ટેશન જીએસટી વિભાગની સુરત સ્ટેશન વિસ્તારમાં આવેલા બિસ્માલાલ સ્ટેશન જીએસટીમાં વિભાગમાં ઉનાળાના આકરા તાપમાનની સિઝનમાં આઈસ્ક્રીમ અને જ્યુસ પાર્લર મોટા પાયા પર વેચાણ થતા હિસાબો નહીં દર્શાવતી કરચોરી આચરવામાં આવી હતી અને હોવાની આશંકા આધારે આઈસ્ક્રીમ અને જ્યુસ પાર્લર વેપારીઓ પર તપાસ હાથ ધરી હતી. જે સુરતના 3 સહિત અમદાવાદના મહાલક્ષ્મી જ્યુસ, ફાસ્ટ ફૂડ કોર્નર, એકાવન, રેમ્બો પર રાજકોટના અતુલ આઈસ્ક્રીમ ધંધાકીય સ્થળ પર તપાસ હાથ ધરી હતી, જ્યારે અમદાવાદના કુલ 4 આઈસ્ક્રીમ આસ્ટોડિયા પટેલના જ્યુસ સેન્ટરમાં આઈસ્ક્રીમ લાઇબ્રેરી, શંકર આઈસ્ક્રીમ, જયેશ આઈસ્ક્રીમ વગેરે ધંધાકીય સ્થળ પર તપાસ હાથ ધરી હતી. સબસ્ક્રાઇબ માય ચેનલ.